અગાઉના પાર્ટની અંદર આપણે પ્રાથમિક કસોટીની વાત કરી. હવે આપણે મુખ્ય પરીક્ષા તરફ જઈ રહ્યા છે. જો હવે અહીંયા મુખ્ય પરીક્ષા છે એની અંદર 2 પેપર છે, જેની અંદર પેપર 1 છે વર્ણનાત્મક છે 100 ગુણનું અને પેપર 2 છે MCQ છે 100 ગુણનું. હવે જે પેપર 1 છે 100 ગુણનું એની આપણે અગાઉ વાત કરેલી કે ભાઈ પ્રિલિમ સાથે સાથે આપણે તૈયારી કરવાની છે. તો જ્યારે આપણી પ્રિલિમ પતે ત્યારે આપણે સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન ટેકનોલોજી અને પર્યાવરણ આ 3 બાબતો આપણે તૈયાર કરી ચૂક્યા હશું. ગણિતની અંદર આપણને જે સહેલા ચેપ્ટર લાગે આપણે કરવાના છે. હિન્દી અને સંસ્કૃતને હમણાં આપણે ટચ નથી કરવાનું, કેમ કે હિન્દી અને સંસ્કૃતનું વ્યાકરણ ઘણો બધો ટાઈમ ખાય એમ છે અને ઘણા બધા ટાઈમના અંતે માત્ર 5 ગુણનું પૂછવાનું છે અને એ પણ આપણને આવડે ના આવડે એ બાબતે આપણે શીખ્યો નથી, કેમ કે ગ્રામરના ટોપિક હોય છે, ક્યારે વિરોધાર્થી શબ્દ, શબ્દ સમૂહ, રૂઢિપ્રયોગો એવા લાઈન મૂકી દે કે કદાચ આપણે ખ્યાલ ના આવે ત્યારે તો આપણે એના પર ફોકસ નહીં કરીએ. આપણે બહુ ઉપર છેલ્લું જ્યારે ટાઈમ રહેશે ત્યારે જોશે. અત્યારે મુખ્ય પરીક્ષાની અંદર 100માંથી આપણે જો ગુણ સારા એવા મેળવવા હોય, આમ તો કોઈ પણ વર્ણનાત્મકની અંદર 60 ગુણ મેળવવા એ ખૂબ પરિશ્રમ માગી લે એવી વસ્તુ છે. પણ અહીંયા આ સિલેબસ જોતા 70 ગુણ આપણે મેળવી શકીએ જો કોઈ સારે તૈયારી કરવામાં આવે તો. હવે આપણે 70 ગુણની શું તૈયારી હોઈ શકે? તો એક છે ગુજરાતી ભાષા અને બીજી છે અંગ્રેજી ભાષા. હવે મિત્રો અગાઉ આપણે 30-35 માર્ક્સની તો તૈયારી કરી જ લીધી છે આમાં પ્રિલિમ વખતે જ. હવે 30 માર્ક્સની તૈયારી કરી છે, સાથે સાથે ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષાની તૈયારી હવે આપણે સ્ટાર્ટ કરી દેવાની છે. આ તૈયારી સ્ટાર્ટ કરીશું એટલે લગભગ આપણા 90 ગુણ જેવો આપણે કવર કરી શકીશું. હવે ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષાની અંદર શું હશે? તો જનરલી આપણે ટાટને એ પરીક્ષાઓ જે મુખ્ય લેવાય એને જોઈએ તો પત્ર હશે, નિબંધ હશે, કોઈ અરજી હશે, કોઈ વસ્તુના આધારે વર્ણન કરવાનું હશે, કોઈ પત્ર હશે અથવા તો અર્થગ્રહણ હશે, ફકરા પરથી પ્રશ્નનો જવાબ હશે. તો આ વસ્તુ અંગ્રેજી અને ગુજરાતીમાં હશે 30-30 માર્ક્સની. તો એમાં સારી આપણે થોડી